ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. દિવસમાં બહેન, રાતમાં નારી, સવાર થતા બને મહતારી. એટલે કે સવાર થતા બને માં. મહતારીનો મતલબ માં થાય છે. મિત્રો, હું તમને એક અદ્ભુત કથા કહેવા જઈ રહી છું. આ એક પહેલી દ્વારા એક કથા પ્રસ્તુત કરી રહી છું. અહીં આ ચેનલમાં માત્ર કથા જ નહીં, મનોરંજન જ નહીં, પણ એક અદ્ભુત શીખ પણ આપણને જાણવા મળશે, શીખવા મળશે. અને સીધી સીધી કથા સાંભળવાનું તો મિત્રો બધા જ સાંભળતા જ હોય છે, પણ એમાં એટલો રસ નથી પડતો જેટલો આ પહેલીના માધ્યમથી જેનો રસ પડે. એટલે કે પહેલીનો અર્થ સમજવા માટે આપણને આખી કથા સાંભળવી ગમે અને એ કથામાં શું કહેવામાં આવ્યું છે એ શીખ પણ આપણને મળે. તો આ પહેલીનો ઉત્તર તો તમને આ કથા સાંભળીને જ મળશે. તો આ પહેલી સાંભળીને તમે વિચારતા હશો કે આવું તો શું હશે? દિવસમાં બહેન, રાતમાં નારી, સવાર થતા બને માં, આવું તો શું હશે? પણ આ પહેલીનો ઉત્તર સીધો નહીં આપી શકાય. આને સમજવા માટે તમારે ઊંડાણમાં જવું પડશે. આપણું જીવન પણ મિત્રો અનેક પહેલીઓથી ભરેલું છે અને દરેક પહેલીનો એક ને એક અર્થ હોય છે અને દરેક અર્થ આપણને એક નવી શીખ, નવી દિશા આપી જાય છે. તો આજની આ પહેલી પાછળ પણ એક ગૂઢ રહસ્ય છુપાયું છે. હું તમને આ રહસ્ય સમજાવવા માટે એક હૃદયસ્પર્શી કથા સંભળાવું છું, જે માત્ર આ પહેલીનો ઉત્તર જ નહીં આપે, પણ તમને એક ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ અને પરંપરા સુધી પણ લઈ જશે. આ ખાસ કથા સાંભળવા માટે મિત્રો વિનંતી છે કે વિડીયો પૂરો જુઓ. અને જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો બિલકુલ ના ભૂલશો. આપણા પૂર્વજોએ એવી પહેલીઓ ઘડી છે કે માત્ર મનોરંજન માટે ન હતી, પણ એ આપણું માનસિક, મસ્તક અને આત્માને જાગૃત કરવા માટે હતી. આ પહેલી પણ એ જ અનમોલ ધરોહરમાંથી એક પહેલી છે. આમાં છુપાયેલું એક જવાબ એવા રહસ્યને ઉજાગર કરે છે જે આપણી પૌરાણિક ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે જોડાયેલ છે. આ કથાને મિત્રો તમારે પૂરો સાંભળવી પડશે અને તમે એક સુંદર કથાના માધ્યમથી તમે ખૂબ જ સરસ શીખ મેળવશો. તો ખૂબ જ સુંદર કથા હું પ્રસ્તુત કરી રહી છું. આ કથા આપણને મહાભારત કાળમાં લઈ જશે અને આપણને ગંગા નદીનો મહિમા અને રાજા શાંતનુના જીવનનું પહેલું પરિચિત કરાવશે. પહેલું છે કે દિવસમાં બહેનનો શું અર્થ છે. બીજો પહેલું છે કે રાતમાં નારી બનવાનો શું અર્થ છે. અને ત્રીજો પહેલું એ છે કે સવાર થતાં જ માં બનવાનું ગૂઢ રહસ્ય શું છે. તો મિત્રો ચાલો સાંભળીએ વાર્તા. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. મહાભારત કાળની ભૂમિ, જ્યાં ન માત્ર મહાન યોદ્ધાઓની ગાથા રચવામાં આવી, પણ ઋષિ મુનિઓ અને રાજાઓના અદ્ભુત તપ અને સંઘર્ષ પણ થયા. આવી જ એક કથા છે રાજા પ્રતીકની, જેની જીવન યાત્રા એક સંઘર્ષ અને ગંગાજીના મહિમાથી જોડાયેલું છે. રાજા પ્રતીક એક ધર્મનિષ્ઠ અને ન્યાયપ્રિય રાજા હતા. તેના રાજ્યમાં પ્રજા ઘણી સુખી અને ખૂબ સંતુષ્ટ હતી, પરંતુ એના પોતાના જીવનમાં એક મોટી કમી હતી. એના ઘરમાં કોઈ સંતાન ન હતું. સમાજમાં આ વાત ધીરે ધીરે ચર્ચાનો વિષય બની. લોકો રાજા પ્રતીકને નિર્વંશીઓ કહેવા લાગ્યા, તેની રાણીને વાંજણી કહેવા લાગ્યા. આ શબ્દ એના માટે બાણ સમાન હતા. રાજા પ્રતીક એના પરિવારને આ શબ્દ સાંભળવા એનાથી સહન થઈ શકતા ન હતા. એ જાણતા હતા કે સંતાન ન હોવું માત્ર એનું વ્યક્તિગત દુઃખ નથી, પણ એના રાજ્યની સત્તા માટે પણ એક મોટો પ્રશ્ન છે. તેના આ દુઃખથી મુક્તિ મેળવવા માટે રાજા પ્રતીકે એક મોટો નિર્ણય લીધો. તેમણે નક્કી કર્યું કે તેની સમસ્યાનું સમાધાન મેળવવા માટે તપસ્યા કરશે. કહેવાય છે કે તપસ્યાથી મનની ઈચ્છાઓ પૂરી થઈ જતી હતી એ સમયે, પરંતુ આ કોઈ સાધારણ તપસ્યા ન હતી. તેમણે ગંગાજીની આરાધના કરવાનો નિર્ણય લીધો, કેમ કે ગંગાજી માત્ર એક નદી નથી, પરંતુ એક જીવનદાયિની દેવી છે. રાજા પ્રતીકે એનો રાજમહેલ છોડી દીધો અને ગંગા નદીના પાસે નજીક જઈને ત્યાં વસી ગયા. ત્યાં તેમણે કઠોર તપસ્યા આરંભ કરી. આ તપસ્યા વર્ષો સુધી ચાલી. રાજાએ ભોજન, અન્ન, પાણીનો ત્યાગ કરીને માત્ર ગંગા જળ પીને જીવન વ્યાપન કર્યું. તેમણે ગંગા માતાનું આહ્વાન કર્યું અને તેમના પર કૃપા કરવાની યાચના કરી. ગંગાજી એમના આ કઠોર તપથી પ્રસન્ન થયા અને પ્રગટ થઈને કહ્યું કે રાજા પ્રતીક, તારી ભક્તિ અને તપસ્યાએ મને પ્રસન્ન કરી છે. હું તને આશીર્વાદ આપું છું કે
કે તારા ઘરે એક તેજસ્વી પુત્રનો જન્મ થશે. એ પુત્ર માત્ર તારા વંશને આગળ નહીં વધારે પરંતુ એક મહાન રાજાના રૂપમાં પ્રસિદ્ધ થશે. ગંગાજીના આશીર્વાદથી રાજા પ્રતીકના ઘરે એક પુત્રનો જન્મ થયો. આ પુત્રનું નામ રાખવામાં આવ્યું શાંતનુ. શાંતનુના જન્મથી માત્ર રાજા રાણી ખુશ જ નહીં પરંતુ પૂરા રાજ્યમાં ઉત્સવ મનાવવામાં આવ્યો. શાંતનુ એક તેજસ્વી અને અદ્ભુત બાળક હતો. તેનું બાળપણ અત્યંત શાંત અને સુખદ હતું. એ બુદ્ધિમાન અને સાહસિક હતો અને તેના વ્યક્તિત્વમાં રાજકુમારની બધી જ વિશેષતા હતી. સમય સાથે રાજકુમાર શાંતનુ મોટો થયો. સમય સાથે રાજકુમાર શાંતનુના વિવાહ થયા. એમની વીરતા અને શાન બધાને પ્રભાવિત કરતી. પણ આ બધા સમય વચ્ચે રાજા પ્રતીકે તેના વાળ સફેદ થતા જોયા. આટલો સમય છોકરા નાનાથી મોટો થવા વચ્ચે આ બધા સમય વચ્ચે તેને તેમનો ઉંમર દેખાણી. તેના વાળ સફેદ એને જોયો. આ સંકેત હતો કે હવે તેમનું શરીર વૃદ્ધ થયું. તેમના ચહેરા પર કરચલીઓ પડી ગઈ અને તેના હાથ પગ પહેલા જેવા મજબૂત રહ્યા નહીં. આ સંકેત એમને એ સમજાવવા માટે ઘણો હતો કે હવે રાજ્યનો કારભાર તેમના પુત્રને સોંપી દેવો જોઈએ. રાજા પ્રતીકે શાંતનુને બોલાવ્યો અને કહ્યું કે પુત્ર, હવે સમય આવી ગયો છે કે હું રાજ્યનો ભાર તારા ખભા ઉપર સોંપી દઉં. મારી ઉંમર હવે એવી નથી રહી કે હું રાજ્યનું સંચાલન કરી શકું. તું યુવા અવસ્થામાં છો અને હું જોઈ શકું છું કે તું એક આદર્શ રાજા બને એવા બધા જ ગુણ તારી અંદર છે. આજથી તું રાજા છે, પરંતુ ધ્યાન રહે કે આ રાજપદ માત્ર શક્તિ બળનો સ્ત્રોત નથી પણ પ્રજાની સેવાનું માધ્યમ છે. રાજા પ્રતીકે શાંતનુને રાજગાદી સોંપી દીધી અને તેને મહત્વપૂર્ણ વાત કહી કે પુત્ર, જ્યારે તું જંગલમાં શિકાર રમવા માટે જઈશ તો ત્યાં તને એક સ્ત્રી તારી સામે આવશે. એ જ સ્ત્રી તારી પત્ની બનશે અને આ જ ઈશ્વરનો સંકેત માનજે અને વિશ્વાસ રાખજે. મિત્રો, રાજાએ તેના પુત્રને શાંતનુને રાજ્યનો કારભાર સોંપી દીધો. ત્યાર પછી રાજા પ્રતીક અને તેની રાણીએ સંન્યાસ લઈ લીધો. એનું બાકીનું જે જીવન હતું તે તપસ્યા અને ધ્યાન કરવામાં માટે એને લગાવી દીધું અને ચાલ્યા ગયા. તેમના હૃદયમાં એ સંતોષ હતો કે તેનો પુત્ર શાંતનુ આદર્શ રાજાના રૂપમાં તેના વિરાસત આગળ વધારશે. રાજા શાંતનુ એક પરાક્રમી અને ધર્મપરાયણ રાજા હતા. તેમના પિતા રાજા પ્રતીકની આજ્ઞાનું પાલન કરતા એ એમની પ્રજાનું કલ્યાણ અને રાજ્યના વિકાસમાં લાગી ગયા. સારી રીતે એને કારભાર સંભાળ્યો. પણ એના મનમાં એક હલચલ, એક બેચેની રહેતી હતી. તેના પિતાની એક ભવિષ્યવાણી, જેમાં તેમણે એક અદ્ભુત સુંદર સ્ત્રી મળવાની વાત કહી હતી અને તેની સાથે વિવાહ કરવાની વાત કરી હતી. એક દિવસની વાત છે મિત્રો, રાજા શાંતનુને શિકાર કરવા જવાની ઈચ્છા થઈ. રાજમહેલથી નીકળતી વખતે તેનું મન કંઈક આકર્ષણ તરફ ખેંચાઈ રહ્યું હતું. એવું તેમને લાગતું હતું કે જંગલ તરફ આગળ વધતા ગયા, જ્યાં એક નદી વહેતી હતી. નદીનું પાણી શાંત અને નિર્મળ હતું, માનો કે એમાં કોઈ ઉર્જાનો સંચાર હોય. જંગલની વચ્ચોવચ્ચ હર્યા ભર્યા ઝાડ નીચે રાજા શાંતનુએ એક અદ્ભુત દ્રશ્ય જોયું કે એક સુંદર સ્ત્રી, જેનું રૂપ અને સુંદરતા બહુ જ અદ્ભુત હતી, નદીના તટ ઉપર ઊભી હતી. તેનો ચહેરો સૂર્યના કિરણોની સમાન ચમકી રહ્યો હતો. તેના વાળ ઘટાદાર અને લહેરાતા હતા. તેના વાળ તેની કમર સુધી પહોંચી રહ્યા હતા. તેના ગળામાં સુગંધિત ફૂલોની માળા હતી. તેની આંખો જાણે સૃષ્ટિના રહસ્યોને છુપાઈ રહી હોય. રાજા શાંતનુને અદ્ભુત સુંદરીને જોઈને તે મોહિત થઈ ગયા. રાજા શાંતનુએ તેમના પિતાની કહેલી વાત યાદ કરી કે એક દિવસ જંગલમાં તને એક સુંદર સ્ત્રી મળશે અને તે તારી પત્ની બનશે. આમ વિચાર કરતા તેમનું હૃદય તો જોરથી ધડકવા લાગ્યું. તેણે તરત જ એ સ્ત્રી સાથે વાત કરવાનું નક્કી કર્યું. રાજા શાંતનુ પાસે જઈને પૂછે છે કે હે સુંદરી, તું કોણ છે અને આ સુમસામ જંગલમાં એકલી કેમ ફરી રહી છો? તારું રૂપ તો એવું છે કે એનું વર્ણન કરવું શક્ય નથી. તારું સૌંદર્ય માનો કે ધરતી પર સ્વર્ગનું પ્રતિબિંબ હોય. મિત્રો, એ શ્રી ગંગાજી હતા. તેમણે રાજાની વાત સાંભળી અને ધીરેથી હસતા કહ્યું, રાજન, હું કોણ છું એનાથી તમારે શું કામ? હું અહીં એકલી ફરી રહી છું. આ મારો પોતાનો નિર્ણય છે. આ જાણવાનો તમારો કોઈ અધિકાર નથી.
પરંતુ મને એ કહો કે તમારે મારું શું કામ છે? તમારી શું ઈચ્છા છે? તમે શું ઈચ્છો છો મારાથી? એટલે રાજા શાંતનુએ વિનમ્રતાથી કહ્યું કે હે દેવી, મારું હૃદય તમારા રૂપ પર મોહી ગયું છે. હું તમારું નામ જાણવા માંગુ છું અને હું એ પણ જાણવા માંગુ છું કે શું તમે મારી સાથે વિવાહ કરવા માટે તૈયાર છો? ગંગાજીએ થોડીવાર વિચાર કર્યો, પછી જવાબ આપ્યો કે મહારાજ, જો તમે મારી સાથે વિવાહ કરવા માંગો છો તો મારી અમુક શરત છે. જો તમને એ સ્વીકાર હશે તો જ હું તમારી અર્ધાંગીની બનીશ, પણ જો તમે મારી શરતને નહીં માનો તો મને તમારો પ્રસ્તાવ સ્વીકાર નથી. એટલે રાજા શાંતનુ બોલ્યા, હે દેવી, તમારી બધી જ શરત મને સ્વીકાર છે. કૃપા કરી મને કહો, તમારી શરત શું છે? મા ગંગાએ ગંભીર થઈને કહ્યું કે જો હું તમારી પત્ની બનું તો તમે મને કોઈ પણ જાતનો સવાલ પૂછશો નહીં. હું જે પણ કહું, જ્યાં પણ જાઓ, તમે મને રોકટોક કરશો નહીં. તમે મને ટોકશો નહીં, રોકશો નહીં. તમારે મને રોકવાનો કોઈ અધિકાર નહીં હોય. જો તમે મારી શરતને તોડી તો હું તમને એ જ સમયે તમારા રાજમહેલથી છોડીને ચાલી જઈશ સદાય માટે. શું તમને મારી આ શરત મંજૂર છે? શું તમને મારી આ શરત મંજૂર છે? મહારાજ શાંતનુ ગંગાજીના રૂપથી પ્રભાવિત થઈ ચૂક્યા હતા, મોહિત થઈ ગયા હતા. એટલે તેમણે કાંઈ સમજ્યા વિચાર્યા વિના વચન આપી દીધું. બોલ્યા કે તમે મને તમારી બધી જ શરત મંજૂર છે. હું વચન આપું છું કે હું ક્યારેય તમારા કાર્યમાં હસ્તક્ષેપ નહીં કરું અને ના કોઈ પ્રશ્ન પૂછીશ. કૃપા કરી મારી સાથે વિવાહ કરવા માટે સ્વીકૃતિ આપો. ગંગાજી મંદ હસ્યા અને બોલ્યા, જો આમ જ વાત છે તો હું તમારી સાથે વિવાહ કરવા માટે તૈયાર છું. આ સાંભળીને શાંતનુનું હૃદય પ્રસન્નતાથી ભરાઈ ગયું. એક ક્ષણે એમના જીવનનું સૌથી સુખદ ક્ષણ હતું. એ સમજી ગયા હતા કે આ કોઈ સાધારણ સ્ત્રી નથી, પણ કોઈ દિવ્ય શક્તિ છે. તેમનું હૃદય આશા અને આનંદથી ભરાઈ ગયું. મિત્રો, રાજા શાંતનુ પૂર્વજન્મમાં કોણ હતા અને ગંગાજી સાથે તેમના વિવાહ કેમ થયા? તો આ રહસ્યને તમે ધ્યાનથી સાંભળો. બહુ સમય પહેલાની વાત છે. ગંગાજીએ એકવાર તેમના તટ પર ઊભા રહીને ઘોષણા કરી કે જે પણ 7 વાર તરીને મારી આ નદીને પાર કરશે તો હું તેમની સાથે વિવાહ કરીશ. ગંગાજીનું આ વચન બધા માટે એક ચુનૌતી હતું. ચુનૌતી કરતાં ઓછું નહીં. નદીની ઊંડાઈ, ગહેરાઈ અને તેની તીવ્ર પ્રભાવને પાર કરવું એ કાંઈ સરળ નથી. એ જ ગંગાના કિનારે મિત્રો એક શિયાળ રહેતું હતું. આ સાધારણ શિયાળ ન હતું. એની આંખોમાં એક અદ્ભુત ચમક હતી, દિલમાં અપાર સાહસ હતો. એ ગંગાજીની દિવ્યતા પર મોહી ગયું અને એની ઘોષણા સાંભળીને તેણે નક્કી કર્યું કે એ 7 વાર ગંગા નદીને પાર કરીને તેમની સાથે વિવાહ કરશે. પહેલી વાર જ્યારે શિયાળે એ નદીને પાર કરી તો એના મનમાં એક ઉત્સાહ જાગ્યો. તેણે બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, 5મી વાર અને 6ઠ્ઠી વાર પણ નદીને પાર કરી લીધી. દરેક વખતે તેની સીમિત શક્તિથી ગંગાજીની ધારાને ચુનૌતી આપતું ગયું અને પાર કરતું રહ્યું. 6ઠ્ઠી વાર સુધી તો એ સફળ થઈ જ ગયું. પણ 7મી વાર ગંગાજીએ એની પરીક્ષા લેવાનો વિચાર કર્યો અને તેની ધારાને વધારે તીવ્ર કરી. શિયાળે તેની પૂરી તાકાત લગાવી દીધી, પણ તે જ ખૂબ જોરમાં વહેતું પાણી અને તેના થાકને કારણે તે નબળું બની ગયું. 7મી વારે નદીના વચ્ચોવચ ડૂબી જાય છે. શિયાળનું નાનું એવું શરીર ગંગાજીના વહેણમાં વહી ગયું, ડૂબી ગયું અને તે મૃત્યુ પામ્યો. મિત્રો, થોડી વાર પછી ત્યાં સપ્તઋષિઓ ગંગાજીના કિનારે આવ્યા. એ ગંગાજીને પાર કરવા માંગતા હતા, પણ નદી પાર કરવા માટે કોઈ સાધન હતું નહીં. એમણે લાકડી અને ઘાસથી એક હોડી જેવું બનાવ્યું, નૌકા જેવું, અને તેમાં બેસીને પણ પાર કરવાની કોશિશ કરી, નદી પાર કરવાની કોશિશ કરી. જ્યારે એ હોડી નદીમાં ઉતારવામાં આવી તો વહેતા પાણીમાં વહેવા લાગી. ત્યારે શિયાળના હાડકાં નદીની ધારામાં વહેતા હતા. એ હોડીમાં ફસાઈ ગયા, વહેતા ગયા. એ હોડી જે ડૂબી જાય તેમ હતી. એટલો જોરમાં ગંગાજીના પાણીનો પ્રવાહ હતો. એ હોડી એને ટક્કર ઝીલી શકે એવી હતી જ નહીં. છતાં પણ એ હોડી વહેવા લાગી, ધીરે ધીરે આગળ વધવા લાગી. શિયાળના હાડકાની મજબૂત શક્તિના કારણે એ હોડી પાર થવામાં સફળ થઈ. નદીની પાર કિનારે પહોંચી. સપ્તઋષિ આપસમાં એકબીજા સાથે વાત કરે છે, ચર્ચા કરે છે. એમાંથી એક ઋષિ બોલ્યા કે આ તો એક સાધારણ નૌકા હતી જે આપણે ઘાસ અને લાકડીથી બનાવી હતી.
આ હોડી એટલી તેજ વહેનારી ગંગાજીના પ્રવાહને કેવી રીતે પાર કરી ગઈ? આ તો એક અચંભવ કહેવાય. તો બીજા ઋષિ બોલ્યા, નિશ્ચિત રૂપથી આમાં કોઈ અદ્ભુત શક્તિનો પ્રભાવ છે. આપણે આનું કારણ જાણવું જોઈએ. મિત્રો, સપ્તઋષિએ હોડીને ખોલીને જોઈ તો એમાં શિયાળના હાડકાં ફસાયેલા હતા. ઋષિઓએ ધ્યાન અને તપસ્યા કરીને જોયું કે આ તો એ જ શિયાળ છે જેને 7 વાર ગંગાજીને પાર કરવાનો પ્રયાસ કર્યો અને ગંગા દેવીથી વિવાહ કરવાની ઈચ્છા જતાવી હતી. સપ્તઋષિએ ગંગા દેવીનું આહ્વાન કર્યું અને દેવી પ્રગટ થયા. ગંગાજી તેમને શિયાળની વાત કહી. તેમણે કહ્યું કે શિયાળે મારી સાથે વિવાહ કરવાની ઈચ્છાના કારણે 7 વાર ગંગાજીને પાર કરવાની કોશિશ કરી. 6ઠી વાર પણ તે સફળ થઈ ગયું, પણ 7મી વાર એ અસફળ થઈને ડૂબી ગયું અને મૃત્યુ પામ્યું. એનું સાહસ અને ભક્તિ અદ્ભુત છે. સપ્તઋષિઓએ કહ્યું કે હે ગંગાજી, તમે વચન આપ્યું હતું કે જે 7 વાર ગંગાજીને પાર કરશે એની સાથે તમે વિવાહ કરશો. હવે તમારે એ વચનનું પાલન કરવું જોઈએ. ગંગા દેવીએ ઉત્તર આપ્યો કે હે ઋષિગણો, હું મારા વચનનું સન્માન કરું છું, પરંતુ આ જન્મમાં શિયાળ મારી સાથે વિવાહ નહીં કરી શકે. હું એને આશીર્વાદ આપું છું કે આગલા જન્મમાં એ એક તેજસ્વી રાજાના રૂપમાં અવતાર લેશે અને ત્યારે હું તેની સાથે વિવાહ કરીશ. મિત્રો, ગંગાજીના આશીર્વાદથી શિયાળે રાજા પ્રતીકને ત્યાં જન્મ લીધો શાંતનુના રૂપમાં અને રાજા શાંતનુ બન્યા. એ તેજસ્વી, ધર્મપરાયણ અને પરાક્રમી રાજા થયા. ગંગાજીનું વચન હવે પૂરું થવા જઈ રહ્યું હતું. ગંગાજીએ રાજા શાંતનુ પાસે વચન લીધું હતું કે એના કોઈ પણ કાર્યમાં હસ્તક્ષેપ નહીં કરે અને ના કોઈ પ્રશ્ન પૂછશે. રાજા શાંતનુ ગંગાજીના સૌંદર્ય અને દિવ્યતાથી એટલા પ્રભાવિત હતા કે તેમણે આ વચનને ખુશી ખુશી સ્વીકાર કરી લીધું. ત્યારબાદ ગંગાજી અને રાજા શાંતનુના વિવાહ સંપન્ન થયા. વિવાહ બાદ ગંગાજી રાજા શાંતનુની પત્ની બનીને તેમના રાજમહેલમાં રહેવા લાગ્યા. પણ ગંગાજીની પ્રકૃતિ દિવ્ય હતી. દિવસમાં એ નદીનું રૂપ ધારણ કરીને વહેતા હતા અને રાતના સમયે રાજાની અર્ધાંગિની બનીને તેમની સાથે રહેતા હતા. આ સ્થિતિ અદ્ભુત હતી. ગંગાજી દિવસમાં નદી બનીને વહેતા અને તેમના જળથી અનેક લોકો તેમની તરસ મટાડતા, તેમના પાપ ધોતા, પણ રાત થતાં જ એ રાજા શાંતનુની પત્ની બની જતા. આ એક રહસ્યમય અને ચમત્કારી ઘટના હતી. થોડા સમય બાદ ગંગાજી ગર્ભ ધારણ કરે છે. જ્યારે એમનો પહેલો પુત્ર જન્મે છે તો રાજા શાંતનુ બહુ પ્રસન્ન થાય છે, પણ એની ખુશી વધારે સમય માટે રહી નહીં. ગંગાજીએ એ નવજાતને તેડ્યું અને નદીના કિનારે લઈ ગયા. રાજા શાંતનુ અને એને દૂરથી જોતા રહ્યા, વિચારી રહ્યા હતા કદાચ ગંગા તેના પુત્રને આશીર્વાદ લેવા માટે નદીના કિનારે લઈ ગયા છે. પણ એટલામાં જોતજોતામાં ગંગાજીએ એ પુત્રને નદીમાં પ્રવાહિત કરી દીધો. રાજા શાંતનુ આ જોઈને સ્તબ્ધ રહી ગયા. તેના મનમાં ગુસ્સો અને દુઃખ ઉભરાઈ પડ્યું, પણ એમના આપેલા વચનના કારણે એ ચૂપ રહ્યા. એ કંઈ બોલ્યા નહીં. થોડા સમય બાદ ગંગાજીએ બીજા પુત્રને જન્મ આપ્યો. રાજા શાંતનુને લાગ્યું કે હવે કદાચ બધું બરાબર થઈ જશે, પણ આ વખતે પણ ગંગાજીએ એવું જ કર્યું. એ નવજાતને નદીમાં લઈ ગયા અને પ્રવાહિત કરી દીધું. મિત્રો, આવું 7 વાર થયું. દરેક વખતે ગંગાજી એક પુત્રને જન્મ આપે અને તેને નદીમાં પ્રવાહિત કરી દે. રાજા શાંતનુ માટે આ અસહનીય હતું. એક તરફ પિતા હોવાના કારણે એનું હૃદય રડતું હતું અને બીજી બાજુ તેમનું આપેલું વચનનું બંધન તેમને રોકતું હતું. રાજા શાંતનુ ધીરે ધીરે અંદરથી તૂટવા લાગ્યા. એ વિચારવા લાગ્યા કે આ કેવું વચન આપી દીધું મેં. આ ગંગા મારા બધા જ પુત્રને મારી નાખે છે. જો આમ જ ચાલતું રહેશે તો મારો વંશ કેવી રીતે આગળ વધશે? મારી પેઢી કેવી રીતે આગળ વધશે? એક માં પોતાના બાળકને જીવન આપે છે, એની રક્ષા કરે છે, પણ આ કેવી માં છે જે તેના જ બાળકને મારી નાખે છે? રાજા શાંતનુનું હૃદય ભારે થઈ ગયું. એમને એ સમજાતું ન હતું કે હવે એ શું કરે. એના મનમાં ગંગાજી પ્રત્યે પ્રેમ અને ગુસ્સો બંને હતો, પણ એમના વચનનું પાલન કરવું એ તેમની નૈતિકતા હતી અને એ માટે એ ચૂપ હતા. આ બધું જોઈ રાજા શાંતનુ બહુ દુઃખી રહેતા. મિત્રો, આ બાજુ ગંગાજી અને રાજા શાંતનુની કહાની હવે સૌથી ભાવનાત્મક અને રહસ્યના વળાંક પર આવી ગઈ. 7મા પુત્ર બાદ ગંગાજીએ 8મા પુત્રને જન્મ દીધો. રાજા શાંતનુના મનમાં ક્યાંક ને ક્યાંક એ આશા હતી કે આ વખતે કંઈક અલગ થશે, પણ ગંગાજીનો વ્યવહાર હંમેશાની જેમ જ હતો. જ્યારે ગંગાજી 8મા પુત્રને જન્મ આપ્યો તો રાજા શાંતનુના મનમાં એકવાર ફરી પ્રેમ અને આશા જાગી. તેમને લાગ્યું કે કદાચ ગંગા આ પુત્રને જીવત રાખશે, પણ ગંગાએ એ નવજાત શિશુને તેડી લીધો અને કહ્યા વિના તેને લઈને નદી તરફ જવા લાગ્યા. રાજા શાંતનુએ ગંગાજીને જતા જોયા તેમનું મન અશાંત થઈ ગયું.
એ વિચારવા લાગ્યા કે ગંગા ફરી એ જ કરવા જઈ રહી છે જે 7 પુત્ર સાથે કર્યું એમણે. હવે હું કેવી રીતે ચૂપ રહું? આ મારા પુત્રને મારી નાખશે. આ પુત્ર મારો વંશજ છે, હું એને મરવા ન દઈ શકું. જ્યારે ગંગા નદીના કિનારે આવ્યા અને તેમને 8મા પુત્રને જળમાં પ્રવાહિત કરવા જાય છે તો રાજા શાંતનુનું ધીરજનું બાણ તૂટ્યું અને તેમને ગંગાજીને રોક્યા. દોડીને તેમની પાસે પહોંચ્યા અને રાજા શાંતનુએ જોરથી બૂમ પાડી માં ગંગાને બોલાવ્યા કે અરે ગંગા, ઊભી રહે. તે પહેલા જ મારા 7 પુત્રોને મારીને મારાથી છીનવી લીધા છે, મારી નાખ્યા છે, અને હવે આ મારા 8મા પુત્રને ન માર. ગંગાએ પાછું વળીને રાજા શાંતનુ તરફ જોયું પણ કંઈ બોલ્યા નહીં. રાજા શાંતનુ એની પીડાને રોકી ન શક્યા અને બોલ્યા, તું કેવી માં છે? માં તો એના બાળકને જન્મ આપે છે, જીવન આપે છે, તેની રક્ષા કરે છે, પણ તું તો પોતાના જ બાળકની હત્યા કરે છે. આ બાળક તારી માટે માત્ર જળમાં પ્રવાહિત કરવા માટેની વસ્તુ હોઈ શકે છે, પણ આ મારો દીકરો છે, મારો વંશજ છે, હું આને મરવા નહીં દઉં. રાજા શાંતનુના આ શબ્દ સાંભળી ગંગાજી થોડા ગંભીર થઈ ગયા. તેમણે શાંત સ્વરમાં કહ્યું, મહારાજ, તમને યાદ છે કે તમે મને વચન આપ્યું હતું કે તમે મારા કોઈ પણ કાર્યમાં હસ્તક્ષેપ નહીં કરો અને ના કોઈ પ્રશ્ન પૂછશો. આજે તમે તમારું વચન તોડી દીધું છે. રાજા શાંતનુ બોલ્યા, હા, મેં તને વચન આપ્યું હતું, પણ એ વચન આ શરત પર ન હતું કે તું મારા બધા બાળકોને મારી નાખીશ, છીનવી લઈશ મારાથી. આ 8મો પુત્ર મારો વંશ છે, આને મારવાનો તારો કોઈ અધિકાર નથી. હું હવે વધારે સહન નહીં કરી શકું. ગંગાજીએ ઊંડો શ્વાસ લીધો અને એમના આંસુને રોકતા કહ્યું, મહારાજ, તમારું વચન તૂટી ગયું છે. હવે તમારે મને છોડીને જવું પડશે. પણ જતા પહેલા હું તમને એ કહેવા માંગુ છું કે મેં આવું કેમ કર્યું, હું આવું કેમ કરી રહી હતી. ગંગાજીએ રાજા શાંતનુને કહ્યું કે મારા 8 પુત્ર કોઈ સાધારણ બાળક ન હતા. આ 8 વસુ હતા જે પૂર્વજન્મમાં એક શ્રાપના કારણે ધરતી ઉપર જન્મ્યા હતા. આ 8 વસુઓમાંથી 7એ મને પ્રાર્થના કરી હતી કે હું તેને શ્રાપથી મુક્ત કરું અને તેમને તરત મોક્ષ પ્રદાન કરું. માટે મેં તમારા 7 પુત્રને નદીમાં વહાવ્યા. પણ આ 8મો જે વસુ છે એ તમારા પુત્ર રૂપમાં જન્મ્યો છે. એને શ્રાપ મળ્યો છે કે જીવનભર આ ધરતી પર રહેશે. મિત્રો, ગંગાજીએ 8મા પુત્રને રાજા શાંતનુને સોંપતા કહ્યું, મહારાજ, આ પુત્ર તમારો અને મારો વંશવધાર છે. આનું નામ દેવવ્રત રાખજો. આ માત્ર તમારો ઉત્તરાધિકારી નહીં, પણ તેમનું નામ ઇતિહાસમાં અમર થઈ જશે. રાજા શાંતનુએ પૂછ્યું કે હે દેવી ગંગા, આપણા 7 પુત્રને તમે મારી નાખ્યા, તેના પૂર્વજન્મની શું કથા છે? મને વિસ્તારથી કહો. ત્યારે દેવી ગંગાજી શાંતનુને એ 7 પુત્રોની કથા કહે છે કે હે મહારાજ. ગંગાજીએ રાજા શાંતનુને આ પ્રસંગ ગંભીરતાથી કહ્યો કે હે મહારાજ, હું તમને આ 7 પુત્રોના પૂર્વજન્મની કથા કહું છું, સાંભળો. આ કથા માત્ર તેમના શ્રાપની નહીં, પણ એ પણ સમજાવી જાય છે કે કેવી રીતે કર્મ અને દૈવીય ન્યાય આપણા જીવનને આકાર આપે છે. ગંગાજીએ કહ્યું કે આ વાત એ સમયની છે જ્યારે હું સ્વર્ગમાં રહેતી હતી. એક દિવસ બ્રહ્માજીની સભા ચાલી રહી હતી અને ત્યાં 8 વસુઓ ઉપસ્થિત હતા. આ વસુ અત્યંત તેજસ્વી દિવ્ય શક્તિઓથી યુક્ત હતા. હું પણ ત્યાં પાસે ઊભી હતી. ત્યારે અચાનક એ સભામાં વાયુદેવનું આગમન થયું. અચાનકથી તેજ હવાની લહેર આવી અને એ હવાથી મારી સુંદર ચુંદડી, મારા વસ્ત્ર ઉડી ગયા. આ સ્થિતિ અત્યંત અપ્રિય હતી અને બધા દેવતાઓએ તેમની નજર નીચી કરી લીધી. પણ એ 8 વસુઓએ, એમાંથી વિશેષ 7 વસુઓએ મને અનાદરથી જોઈ લીધી. આ તેમના દિવ્ય કર્તવ્ય અને મર્યાદા વિરુદ્ધ હતું. બ્રહ્માજીએ આ દ્રશ્ય જોયું અને અત્યંત ક્રોધિત થઈ ગયા. તેમણે એ વસુઓને ક્રોધે ભરાઈને કહ્યું કે તમે તમારી દિવ્યતા અને મર્યાદાનું અપમાન કર્યું છે. તમને આના માટે દંડ મળશે. હું તમને શ્રાપ આપું છું કે તમારે બધાને પૃથ્વી લોક ઉપર જન્મ લેવો પડશે. તમારે બધાએ મનુષ્યના રૂપમાં જન્મ લઈને તમારા પાપનું પ્રાયશ્ચિત કરવું પડશે. ગંગાજીએ કહ્યું, મહારાજ, એ 8 વસુઓમાંથી માત્ર 7 વસુએ ખાલી દ્રષ્ટિ જ ઉઠાવીને મને જોઈ છે, પણ 8મો જે આ વસુ છે તેણે તો મારા ઉપર નજર ટકાવી રાખી હતી. તેણે તો અતિ વધારે અનાદર કર્યો છે મારો. માટે બ્રહ્માજીએ તેમને અતિ વધારે દંડ શ્રાપ આપ્યો અને કહ્યું કે તારે માત્ર મનુષ્યના રૂપમાં જન્મ જ નહીં, પણ તારી પૂરી આયુ પૃથ્વી પર વિતાવવી પડશે. તારે કોઈ મુક્તિનો માર્ગ નથી, તને મુક્તિ નહીં મળે. વસ્તુઓને જ્યારે આ શ્રાપ મળ્યો ત્યારે એ અત્યંત દુઃખી થઈ ગયા. એ બ્રહ્માજી પાસે ક્ષમા માંગવા લાગ્યા અને તેમની મુક્તિની યાચના કરવા લાગ્યા.
પણ બ્રહ્માજીએ કહ્યું કે હું મારો શ્રાપ પાછો તો નહીં લઉં, તમારે બધાએ ભૂતલ પર જવું જ પડશે. મિત્રો, ત્યારબાદ વસુ ગંગાજી પાસે આવ્યા અને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ગંગા દેવી, શું તમે મારી સહાયતા કરી શકો છો? અમે ભૂતલ પર જન્મ લેવા માટે તૈયાર છીએ, પણ અમે વધારે સમય પૃથ્વી પર રહેવા નથી માંગતા. કૃપા કરી તમે અમારી મા બનીને અમને જન્મ આપો અને અમને મોક્ષ પ્રદાન કરો. અમારે માત્ર જન્મ લેવાનો દંડ ભોગવવો છે, પણ કૃપા કરી અમને જલ્દી મુક્તિ અપાવો. ગંગાજીએ કહ્યું કે મેં એમની પ્રાર્થના સ્વીકાર કરી લીધી અને કહ્યું કે હું તમને જન્મ આપીશ અને તરત જ મોક્ષ પ્રદાન કરી દઈશ. પણ 8મા વસુએ, જેને સૌથી વધારે પાપ કર્યું હતું, એને આખું જીવન પૃથ્વી પર જ રહેવું પડશે. હું એને મુક્તિ નહીં આપી શકું. મહારાજ, તમારા 7 પુત્ર વસુ હતા, જેને મેં જન્મ આપતા જ મેં એને પાણીમાં વહાવી દીધા. જન્મ આપીને બ્રહ્માજીના શ્રાપથી મેં એને મુક્ત કરી દીધા છે. હું વસુના વચનનું પાલન કરી રહી હતી, પણ તમારો જે આ 8મો પુત્ર છે તે દેવવ્રત છે. એ 8મો વસુ છે, જેને તેના કર્મનું પૂરું ફળ ભોગવવું પડશે. આ જ કારણથી મેં 7 પુત્રને નદીમાં પ્રવાહિત કર્યા અને માત્ર 8મા પુત્રને જીવતો રાખ્યો. આ બધું એક વિધિનું વિધાન હતું. ગંગાજીએ રાજા શાંતનુને સમજાવ્યા, મહારાજ, જે કંઈ પણ થયું એ દૈવીય ન્યાય હતો. દૈવીય ન્યાયના કારણે થયું. મેં મારા વચન અને કર્તવ્યનું પાલન કર્યું છે. તમારો પુત્ર દેવવ્રત, જે 8મો વસુ છે, એ ધરતી પર એક મહાન વ્યક્તિના રૂપમાં તેની ઓળખાણ બનાવશે, પ્રખ્યાત થશે. એનું જીવન માનવતા માટે પ્રેરણાનો સ્ત્રોત થશે. રાજા શાંતનુએ ગંગાજીની વાત સાંભળી તેના મનનો બોજ હલકો કર્યો. તેમને એ સમજાઈ ગયું કે તેમના પુત્રોનું મૃત્યુ માત્ર એક દૈવીય યોજના હતી અને એમાં કોઈ દોષ નહોતો એમનો ગંગાજીનો. મહાભારત કાળની આ અદ્ભુત કથા ગંગાજીની દિવ્યતા અને તેમના જીવનના વિભિન્ન પહેલુંને દર્શાવે છે. આ કથાથી જે પહેલી નીકળે છે એ ગંગાજીની 3 વિશિષ્ટ ભૂમિકા સમજાવવાનો પ્રયાસ કરી રહી છે. દિવસમાં બહેન ગંગા, જે એક નદીના રૂપમાં વહે છે. દિવસમાં આખો સમય, પૂરો દિવસ પૂરી સૃષ્ટિને, ધરતીને જળથી સિંચે છે. તેમનો પ્રવાહ ક્યારેય ઊભો નથી રહેતો. તેના જળથી તરસ્યા હોય જે જીવ પ્રાણીઓ, જે તરસ લાગતી હોય એ એનાથી તરસ છીપાવે છે. ખેડૂત તેના પાંખો સિંચે છે અને લોકો તેમના દૈનિક કાર્યો માટે ગંગાજીના જળનો ઉપયોગ કરે છે. દિવસમાં ગંગાજીનો આ નિરંતર પ્રવાહ તેમના બહેન કે વહેવાના રૂપને દર્શાવે છે. એ નિસ્વાર્થ ભાવથી જીવનમાં જીવોને જીવવા માટે મદદ કરે છે. તેમના જળમાં માત્ર વહેણ નથી, પણ જીવનનો સ્ત્રોત છે. આ જ કારણ છે કે દિવસના સમયે ગંગાને બહેનના રૂપમાં સમજવામાં આવી છે, બહેનના રૂપમાં માનવામાં આવ્યા છે, કેમ કે બહે છે એ. રાતના સમયે ગંગાજી એક વિશેષ રૂપ લે છે. મહાભારત અનુસાર ગંગાજી રાજા શાંતનુ સાથે વિવાહ કર્યા હતા. એ રાજાની અર્ધાંગિની બન્યા. એ રાજા સાથે મહેલમાં નિવાસ કરવા લાગ્યા. રાતમાં ગંગાજી એના નારી રૂપમાં શાંતનુ સાથે રહેતા હતા. આ રૂપમાં એ એક પત્નીની ભૂમિકા નિભાવતા હતા, સાથે એક સ્નેહમય અને સમર્પિત પત્ની. આ તેમની દિવ્યતાનું એક નવું રૂપ હતું, જ્યાં એ એક નદીમાંથી નારીના રૂપમાં પરિવર્તન થતા હતા. તેમનું આ રૂપ તેમની ભાવનાત્મક અને માનવી પક્ષને પ્રગટ કરે છે, માટે તેમને રાતમાં નારી કહેવાયા છે. સવારનો સમય ગંગાજીને મહિમાનો સૌથી પવિત્ર પહેલું દર્શાવે છે. જેવી જ સૂર્યની સૌથી પહેલી કિરણ ગંગાજીના જળમાં પડે છે, એ ગંગામાં સ્નાન કરે છે, ગંગાજીના જળમાં પડે છે સૂર્યની પહેલી કિરણ, ત્યારે શ્રદ્ધાળુઓ ગંગાજીના તટ પર એકત્રિત થઈ જાય છે અને ગંગાજીમાં સ્નાન કરે છે. તેમના પાપોમાંથી તે મુક્તિ મેળવે છે અને મા ગંગાને માના રૂપમાં પૂજે છે. ગંગાજીનું આ રૂપ માતૃત્વનું પ્રતીક છે. એ તેમના જળથી માત્ર તરસ નથી छिपावતા, પણ તેમના ભક્તોને શુદ્ધ કરે છે, પવિત્ર કરે છે, તેમને પવિત્રતાનો અનુભવ કરાવે છે. ગંગાજીને તેમની કરુણા, પ્રેમ અને સંરક્ષણ માટે તેને માના રૂપમાં પૂજાય છે. મિત્રો, આ કથાના માધ્યમથી આ પહેલીનો અર્થ સ્પષ્ટ થાય છે કે દિવસમાં બહેન ગંગા એક નદીના રૂપમાં વહે છે અને ધરતી પર જીવન બનાવી રાખે છે. રાતમાં નારી ગંગાદેવી રાજા શાંતનુની પત્ની બનીને તેની સાથે રહે છે. સવારમાં મહતારી એટલે ગંગાજીને તેમની પવિત્રતા અને માતૃત્વ માટે ગંગા મૈયા કહેવાયા છે. ગંગા માત્ર એક નદી નથી, પણ ભારતીય સંસ્કૃતિમાં જીવન, પ્રેમ અને ત્યાગનું પ્રતીક છે. એ આપણને શીખવાડે છે કે આપણે નિસ્વાર્થ ભાવથી બીજાની સેવા કરવી જોઈએ, ભલે તે પછી વહેતી નદીના રૂપમાં હોય કે પછી પત્નીના રૂપમાં હોય કે કરુણામય માના રૂપમાં હોય. ગંગાનું દરેક રૂપ આપણને પ્રેરણા આપે છે. મિત્રો, તો તમને આ પહેલીનો અર્થ સમજાઈ ગયો હશે. આશા છે મને કે તમને આ વાર્તા
આ પહેલી હૃદયને સ્પર્શી ગઈ હશે. તો મિત્રો, જો તમને આ વાર્તા સારી લાગે તો લાઈક કરજો, વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તમને વાર્તા કેવી લાગી અને મા ગંગાનું નામ પણ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.